તો યુદ્ધ અને ગેસની અછત વચ્ચે થોડીવારમાં ગુજરાતથી મળશે ગુડ ન્યૂઝ। દેશભરમાં ગેસ સંકટ વચ્ચે રાહતના સમાચાર આવવાના છે। ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી બપોરે 2 કલાકે શિવાલિક જહાજ પહોંચશે મુન્દ્રા પોર્ટ। હાલ ગુજરાતની હદ એવા કચ્છના અખાતમાં ભારતીય શિવાલિક જહાજે એન્ટ્રી કરી લીધી છે, જેમાં એલપીજીનો મોટો જથ્થો આવી રહ્યો છે। એટલું જ નહીં, હોર્મુઝ ખાડી પાર કરીને વધુ એક જહાજ આવતીકાલે કંડલા પોર્ટ આવશે। નંદાદેવી નામના જહાજમાં પણ એલપીજીનો જથ્થો ભરેલો છે। આપણે જણાવી દઈએ કે યુદ્ધના માહોલની વચ્ચે ભારતીય નૌકાદળ દ્વારા બંને જહાજોને સુરક્ષા અપાઈ છે। આ બંને જહાજમાં કુલ 92,700 મેટ્રિક ટન એલપીજી ગેસ છે। આ બંને જહાજ ગુજરાત પહોંચી જશે અને દેશભરમાંથી એલપીજીની અછત દૂર થશે। તો બપોરે 2 વાગે મુન્દ્રા પોર્ટ પર જહાજ આવશે અને આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે અમારા સહયોગી જગદીશ પ્રજાપતિ। જગદીશ, આપ ત્યાં ઉપસ્થિત છો, આપ જણાવશો, ગતિવિધિઓ જોઈ રહ્યા છો, કારણ કે હવે થોડા જ કલાકોમાં શિવાલિક જહાજ ત્યાં પહોંચશે। બિલકુલ અક્ષય, સૌથી પહેલી વાત એ કરું કે અત્યારનો જે એક્સપેક્ટેડ ટાઈમ છે બપોરે 2 વાગ્યાનો લેટેસ્ટ આ જ ટાઈમ છે અને કોઈ જ અડચણ દેખાતી નથી। અહીંના અધિકારી સાથે મારી વાત થઈ, તેમનું એ જ કહેવું છે કે આ ટાઈમ જે છે પરફેક્ટ છે અને આ બપોરે 2 વાગે અહીંયા હવે આપણી જેટી પર લેન્ડ થવાનું છે, કન્ફર્મ થઈ ગયું છે। એ શોર્ટ બાબત છે કે હવે ડીલે થવા જેવું કે લાગતું નથી, કારણ કે ગલ્ફ ઓફ કચ્છમાં એન્ટ્રી લઈ ચૂક્યું છે આ શિવાલિક પોર્ટ। સરકારનું એવું કહેવું છે અક્ષય કે કોઈએ પેનિક થવાની જરૂર નથી, સિચ્યુએશન એકદમ અંડર કંટ્રોલ છે, પૂરતો ગેસનો પુરવઠો છે, જથ્થો છે અને તેનું મહત્વપૂર્ણ જે આધાર છે, મહત્વપૂર્ણ કારણ હોય તો એ હવે સમજાય છે અહીંયા આવ્યા પછી, તો એ છે આ મુન્દ્રા પોર્ટ। અને મુન્દ્રા પોર્ટ પર જ્યારે બપોરે 2 વાગે એ શિવાલિક જહાજ જ્યારે અહીંયા આવવાનું છે અને તેમાં 45,000થી વધુનો જથ્થો છે, ગેસનો જથ્થો, એલપીજીનો, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, અને એ ગેસનો જથ્થો જ્યારે અહીંયા પહોંચશે ત્યાર પછી શું થવાનું છે તો જુઓ, આપને એ આખી જેટીનો એ એરિયા બતાવી રહ્યા છે, જેની બિલકુલ લો લાઇન એરિયામાં તમને એ પાઇપલાઇન દેખાય છે। આ સ્ટીલ પાઇપલાઇન કહેવાય અને આ પાઇપલાઇનમાં એક રીતે આ ગેસ જે છે તેને ફિલઅપ કરવામાં આવે છે। એ એક રીતે લિક્વિડ એ જથ્થો હોય છે અક્ષય, અને આ અહીંયા જથ્થો એ ફિલઅપ કર્યા પછી સૌથી પહેલા તેનું પ્રેશર ચેક કરવામાં આવતું હોય છે કે ક્યાં કોઈ ગેસ લીકેજ છે તો નહીં ને, અને પછી એક રીતે એ જહાજમાંથી, એ વેસલમાંથી આખો જથ્થો જે છે તે અહીંના જે પોર્ટ પરના જે 2 ટાંકા છે 27,000ની મેટ્રિક ટનની કેપેસિટીવાળા, એમાં શિફ્ટ કરવામાં આવશે ને ત્યાર પછી જે તે કંપનીને ગેસ સપ્લાય કરવામાં આવશે। અને આ જે સમય છે એમાં 50થી 55 કલાક લાગી શકે છે, એટલે આપ માની લો કે બીજા 2 દિવસ અહીંયા મુન્દ્રા પોર્ટ પર આ જથ્થો રહેશે અને ત્યાર પછી એ સપ્લાય ચેઇન જે છે તે આગળ વધવાની છે। તો આ આખી પ્રોસીજર હોય છે અને તે હવે અત્યારે ફોલો એ થઈ રહી છે। અને ત્યારે તમામ જે સુરક્ષા બંદોબસ્ત પણ એવો છે અક્ષય કે જ્યાંથી આપને પણ ખ્યાલ છે કે એ જે જહાજ છે, વેસલ જે છે, એની આસપાસ, એની આગળ અને પાછળ નેવીએ પૂરી રીતે એને સુરક્ષિત કર્યો છે। બંને તરફ એ વોરશિપ ગોઠવી દેવામાં આવ્યા છે। ગલ્ફ ઓફ કચ્છમાં એન્ટ્રી લેશે ત્યાર પછી કોઈ વાંધો નહોતો અને એન્ટ્રી હવે આવી ગઈ છે, એટલે કે ગલ્ફ ઓફ કચ્છમાં આવી ગયું છે, એટલે એનો નિર્ધારિત જે ETA જે ટાઈમ જે આપણે કહીએ અને એ ટાઈમ પ્રમાણે અત્યારે આ શિવાલિક છે। અને આવતીકાલે કંડલા પોર્ટ પર જે જહાજ આવવાનું છે નંદાદેવી, અને એમાં પણ 27,000થી વધુનો, એટલે કુલ 45,000થી વધુનો, એટલે મળીને 92,700 મેટ્રિક ટનનો જથ્થો છે। આ તમામની વચ્ચે મોટા સમાચાર એ પણ છે કે ક્રૂડ ઓઇલનો જે સપ્લાય છે તે પણ આ આગળ જે ટર્મિનલ છે ત્યાં ઉતરવાનું છે, અને તે જહાજ પણ અત્યારે નીકળી ગયું છે ફુજેરા પોર્ટ પરથી, જે યુએઈમાં છે, અને ત્યાં નીકળ્યું અને તે સમય પર પણ એટેકિંગ થયા હતા તેવા પણ આપણને સમાચાર મળ્યા છે। એટલે આ જે આખી વિપરીત પરિસ્થિતિ છે મિડલ ઈસ્ટની જે યુદ્ધમાં છે, અને એવામાં ભારત સરકારે જે તેના વિદેશ મંત્રી સાથે, તેના રાષ્ટ્રપતિ સાથે વાત કરી અને એક રીતે સુરક્ષા કોર્ડન મજબૂત કરી, અને એ જ મજબૂતીના આધાર પર અને તેમના જ સહયોગથી, સપોર્ટથી, કારણ કે વૈશ્વિક સ્તર પર ભારતની છાપ જે આપણે ખ્યાલ છે કઈ રીતની છે, અને એ ગુડવિલ જે છે તે અત્યારે દેખાય છે અક્ષય। અને તમામ મૈત્રી દેશો છે અને આપણા રાજદ્વારી, ઈરાનના રાજદ્વારી જે છે ભારતમાં, એમણે પણ કહ્યું કે અમારી મિત્રતા ખૂબ જ જૂની છે, સૌહાર્દપૂર્ણ માહોલ છે, તો
નહીં, કારણ કે તેમની જે ઈરાની જે જહાજો છે તે પણ અહીંયા લંગારેલા જ છે. એટલે બંને પક્ષે વાતચીત અત્યારે છે અને બંને પક્ષના એ હિતમાં છે આખી આ બાબતો. એટલે સ્વાભાવિક છે કે આ બંને જહાજ હવે લેન્ડ થવાના છે, એટલે કે અહીંયા એન્કરિંગ થઈ જવાના છે આ જેટી પર, અને ત્યાર પછી જે સપ્લાય છે તે આગળ વધશે. એટલે સરકારનું એક મજબૂત પગલું જે ડિપ્લોમેટિક સ્તર પર આપણે જોઈએ, વિદેશ નીતિ તેમની જોઈએ, અને જે લોકો આખા જીઓ પોલિટિકલને ખૂબ જ નજીકથી જાણે છે, સમજે છે કે આના માટે કેટલી મહા મહેનત પડી હશે, કેટલી મજબૂત એ આખી પ્રણાલી ઊભી થઈ હશે, ત્યારે થઈને આપણને આ સપ્લાય મળ્યો છે. બાકી હજી પણ કેટલાય જહાજો એવા એશિયન કોન્ટિનેન્ટના પણ છે જે હજી પણ ત્યાં જ લંગારેલા છે, ત્યાં જ હજી ડિપ્લોય છે અને એ આવ્યા પણ નથી. એટલે ભારતના લોકો માટે આ જે બાબત છે ખૂબ જ સારી, અને જે પ્રમાણે તમે શરૂઆત કરી, અ ગુડ ન્યૂઝ ફોર ઓલ ઇન્ડિયન્સ. અક્ષય. જી બિલકુલ જગદીશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો 2 વાગ્યાની આસપાસ શિવાલિક જહાજ આવી જશે, જેમાં 45,000 મેટ્રિક ટન જેટલો ગેસનો જથ્થો છે. આ બંને જહાજ જ્યારે આવશે ત્યારે દેશમાં અનેક દિવસોનો એલપીજીનો જથ્થો પૂરો પાડશે.